નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે મન અશાંત રહેતું હોય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સારા વિચારો રાખો, સારું વાંચન કરો અને ક્રોધ ક્યારેય ના કરો। સવારમાં ઉઠીને મોબાઈલ હાથમાં લેવાના બદલે ભગવાનનો આભાર માનો અને કહો કે આજનો આ સુંદર દિવસ આપવા બદલ આભાર। કોઈ પણ વસ્તુની સવારમાં ચિંતા ના કરો અને એમ વિચારો કે હું આજના દિવસમાં મારાથી જેટલું શ્રેષ્ઠ બને એટલું કામ કરીશ અને હસતા હસતા મારો દિવસ પસાર કરીશ। કોઈથી કંઈ પણ આશા કે અપેક્ષા ના રાખો અને હંમેશા આત્મનિર્ભર રહેતા શીખો। હંમેશા પોઝિટિવ વિચારો, જે થશે તે સારા માટે જ થશે એમ વિચારીને પોતાનું દરેક કામ કરો। ભૂતકાળને ભૂલતા શીખો। જે ભૂતકાળમાં ઘટનાઓ બની ગઈ છે તેને યાદ કરવાથી તો સારું છે કે તમે વર્તમાનમાં ખુશ રહીને વર્તમાનને સુધારો। ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય। જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે। ભૂલ થવા પર સાથ છોડવાવાળા તો ઘણા મળ્યા, પરંતુ ભૂલને સુધારીને સાથ નિભાવવાવાળા કોઈક જ મળ્યા। ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો, બાકી આખી જિંદગી નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા। કહેવામાં તો પોતાના ઘણા બધા હોય છે, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી હોતું। સત્ય તો એ જ છે કે સફરની મજા લેવી જોઈએ દોસ્તો, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે। મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે। હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે। સંબંધની શરૂઆત કોઈ બે વ્યક્તિના નિર્ણયથી થાય છે અને સંબંધનો અંત કોઈ એકના નિર્ણયથી થાય છે। કોઈ મતલબ વગર સારા બનો, કારણ કે મતલબ માટે તો બધા જ સારા બને છે। માની લેવું, ધારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે। પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના ઉપાય છે। જે દિવસે તમે તમારી હસીના માલિક ખુદ બની જશો એ દિવસથી તમને બીજું કોઈ નહીં રોવડાવી શકે। જ્યારે લોકો તમારાથી મુકાબલો નથી કરી શકતા ત્યારે લોકો તમારાથી નફરત કરવા લાગે છે। કપડાં અને ચહેરા તો હંમેશા ખોટું જ બોલ્યા કરે છે। માણસની અસલિયત એ તો સમય જ બતાવે છે। દુનિયા તો ફક્ત એ લોકોના હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે, બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે। જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું। સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં। પછી કોઈ એ ભલે એપ્લિકેશન હોય કે પછી સંબંધો હોય, મગજ બધા પાસે હોય છે। બસ ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી એ આપણા ઉપર નિર્ભર કરે છે। જે સંબંધ તમારા દુઃખમાં સાથે ના હોય, એ સંબંધ તમારી સાથે હોય કે ના હોય કંઈ પણ ફરક નથી પડતો।
જે માણસને કોઈ નથી સુધારી શકતું એ માણસને સમય જરૂર સુધારે છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. સંપત્તિ સુખ નહીં પરંતુ સગવડ આપે છે. સુખ તો સાચા સંબંધોની ચાવીથી મળે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. 1 મિનિટ લાગે છે સંબંધોની મજાક ઉડાવવામાં અને આખી જિંદગી નીકળી જાય છે સંબંધોને બનાવવામાં. સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે, પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતથી ખુશ નથી રહી શકતા તો બીજું કોઈ તમને ખુશ નહીં રાખી શકે. એવો સમય ક્યારેય નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો. તેથી રાહ જોવાનું બંધ કરો અને કામ કરવાનું શરૂ કરી દો. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ મજબૂર નહીં પરંતુ મજબૂત હોવો જોઈએ. ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારાથી સ્નેહ કરવાવાળો મળી જાય ને, તો એ જ માણસ તમારો સાચો મિત્ર છે. જિંદગીમાં કેટલાક કઠિન ફેંસલા લેવા પડે છે અને આ કઠિન ફેંસલા જ એક દિવસ તમારી જિંદગી બદલી નાખે છે. જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી, કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય નારાજ ના થવું જોઈએ. આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ, કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મો કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે. જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે. ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું. જે લોકો બીજા લોકોથી વધારે ઉમ્મીદ રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.